હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ। તો આપણે આજે 5 વાગે સવારમાં પહેલાં તૈયાર થઈ ગયા હતા અને આજે આપણે જવાનું છે સાવરકુંડલા, કારણ કે આપણે આપણા મકાનનું આજે ખાતમુહૂર્ત કરવાનું છે। એટલે અમારા વરુણભાઈ કંઈક આવા ચાર થઈ ગયા છે, ઈશાની બેન ચાર થઈ ગયા છે। તો હવે ધીમે ધીમે નિહરજી સાવરકુંડલા, ત્યાં જઈને મકાનનું ખાતમુહૂર્ત કરવાનું છે। સ્પિનર બની ગયું અમારું વરુણભાઈ, દેશી સ્પિનર બનાવ્યું। એવું હતું એમ ને? હાલો આનો દોરી મારી દો, હાલ બાંધ્યો, અમે બાંધ્યો, આને બે પકડાવ દોરી બાંધી લાવી જતા અહીંયા ત્યાં પકડાય બેટા હલવા હોય ખીલા છે ઓ ભાઈ, ખીલા નો વાગે વરુણભાઈ। તો આપણે મકાનના પાયા ડોબરા સાપી દીધા છે, આ રીતના કંઈક આવું બધું હાલે છે। તો આપણે ડોબરા સાપી દીધા છે બધાને, જીસીબીની વાટે બેઠા છે। આ બધા જીસીબીની વાટે છે, આ બધા થોડે આ બધા જો એક આ છે, એક આમ છે, બે આમ રખડે છે અમારી ઈશુ બેન ને, એક બે ઘેરથી હાલ્યા આવે છે ધીમે ધીમે। તો જીસીબીની વાટે જઈએ, હવે જીસીબી ક્યારે આવે કાંઈ ખબર નહીં, ફોન ઉપાડતા નથી જીસીબી વાળા, તો વાટ જોઈ ક્યારે આવે ખબર નહીં। જીસીબી આવી ગયું છે અને ખાડા કરવાના ચાલુ થઈ ગયા છે ને અમારા છોકરા બધા જોવા સીડ્યા છે। જોવા નાના નાના ટેણિયા છે, આ એક મોટો છોકરો છે, એટલે તને કહું છું આ એક મોટો છોકરો છે, બાકીના બે ટેણિયા છે। તો આવી રીતે કંઈક જીસીબી ખાડા ચાલુ થયા છે, તો હવે આપણે પેલા ખાડા કરાવી લઈએ બધાય, પછી કંઈક વ્લોગમાં ધ્યાન દેવું થોડું। કામ ચાલુ છે ને અમારા વરુણભાઈ મારે ઠેકડા મારવાનું ચાલુ થયું, તો એ ખાડા મારે છે ઠેકડા, અને અહીંયા હાલે છે જેસીબી, બે ખાડા છાશે, બાકીના બીજા બધા ખાડા હજી બાકી છે। તો કઈ રીતે ખાડાનું કામ ચાલુ છે। અમારા વરુણભાઈને આવી ગઈ છે મજા, કુર્તી બુર્તી પહેરીને આવી ગયા છે ખાડામાં ધૂપકા મારવા। તો આપણને લાગે છે ભૂખ, એટલે હવે આપણે જઈ ખાવા એવા હતા ને એક બાજુની લાઈન ડોબરાની થઈ ગઈ છે, આપણે ખાડા બધા 4-5 ડોબરા થઈ જાય એક બાજુની, બીજી બાજુ ચાલુ કર્યું છે। જો કે આમ કાકા દીકરો જ નવરા છે અહીંયા ખોટી ખાવાનું, બાકી કોઈ છે જ નહીં એવું, અહીંથી આ બીજી લાઈન ચાલુ થઈ છે, એટલે આવું કામકાજ હાલે છે। અને હવે આપણે નિહરવાનું થાય છે અહીંથી ઘેરે, કારણ કે આપણે જવાનું છે બહાર ઘેરે જઈને મામાના ઘરે, છોકરાઓને લઈને જવાના છે, છોકરાઓના મામાના ઘરે, એટલે હવે આપણે અહીંથી નિહરીએ, મળીએ આગળ। આપણે જીસીબી ખાડા ચાલુ હતા ને આપણે નિહરી જતા, ને રસ્તામાં એક આપણને મંદિર આવ્યું હતું, એટલે આપણે મંદિરે આટો મળતા આવીએ। છોકરાઓ આપણી પહેલાં પહોંચી ગયા, તો આપણે આ તમે કેમ થાકી જશો? થાકી જશે, મંદિરના પગથિયે આવીને બેઠી જાય, અને આપણે આવી જાય મંદિરે। શું કહેવાય, બાકડાને જમાવટ છે, છોકરા પાણી પીવા આવી જાય, તો આપણે પહેલાં પાણી પી લઈએ પછી જોઈએ છીએ। તો આપણે બાકડા ચડીને પાણી પીવા બેઠી જશે, અને આપણે છોકરા આવી જશે મંદિરે, તો આપણે ગાયકા થતા આવીએ। અહીં ઘડીક બેઠા છે ત્યાં મંદિરે દર્શન કરીએ। એ ચપ્પલ અહીં કાઢતા જવાનું છે કે ઉપર કાઢવાનું છે ને? છેલ્લું તાર નથી આવવું? તો કયા જઈએ આપણે
હાલે સારું આવવું હોય તો હાલ. અમારી ઈશાની બેન પોગી ગયા છે. વરુણભાઈ ધીમે ધીમે ચડ્યા જાય છે. કાંઈક આપણે દર્શન કરીને પી આવીએ. બહુ પગથિયા છે, ઠાકી ગયા છે એ. અમારી ઈશાની બેન કેટલા પૂજા હોય કાંઈ ખબર નહીં. અમારી ઈશાની બેન ઉપર પૂગી જશે, ઊભા છે અહીંયા. તો આપણે ફાઇનલી મંદિરે પહોંચી ગયા છે. દીદી ત્યાં નથી જવાનું. તો આવું છે મંદિર મસ્તીનું. જય માતાજી. આપણે પગે લાગી લીધું અને અહીંથી કંઈક નજારો બધો આવો છે. તો અમારે અહીંયા જુઓ હેઠે આટા મારે છે બધાય. કવામાં ડોકાશા કાઢે. હા, અહીંયા રંગોળી દોરેલી છે. બાકીનો બધો નજારો આવો કંઈક છે. મસ્તીનો વ્યૂ આવે અહીંથી. સેલ્ફી પોઈન્ટ જેવું લાગે છે. અને આપણને હા સડી ગયો છે. તો આવું બધું છે અહીંયા. હવે આપણે જઈએ નીચે. હા, મુરીચું લાડ બધી છે. અમારી ઈશાની બેન તો દોડવા માંડ્યા છે. પહેલાં વરુણભાઈ દોડવા માંડ્યા છે. હાલો તો આપણે હવે નીચે ઉતરીને જઈ ઘરે.